કોલેજ સિવાયના કોઈ પણ પ્રોફેશનલ કોર્સ માટે તમારે ઇન્સ્ટિટ્યૂટની પસંદગી કઈ રીતે કરવી, ચાલો જાણીએ 3 સ્ટેપમાં. ફર્સ્ટ, કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટનું ઇન્ટિરિયર કેવું છે તેના કરતા કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટના ટ્રેનર કેવા છે અને ત્યાંથી પાસ આઉટ સ્ટુડન્ટનો એક્સપિરિયન્સ કેવો છે તે પહેલા જાણવું ખૂબ જરૂરી છે. સેકન્ડ, જે તે ઇન્સ્ટિટ્યૂટ કોર્સમાં ટ્રેનિંગ તો આપે છે, પરંતુ શું માર્કેટનો એક્સપિરિયન્સ કરવા માટે ઇન્ટર્નશિપ ફેસિલિટી આપે છે કે નહીં, અને આ ઇન્ટર્નશિપ ફેસિલિટીમાં પણ તમે માર્કેટ લેવલે તૈયાર થઈ શકો છો કે કેમ, એ તમારે ખૂબ જાણવું જરૂરી છે. અને થર્ડ, સૌ કોઈ લોકો કહે છે કે 100% નોકરીની ગેરંટી, પરંતુ શું આ નોકરીની ગેરંટી તેમને મળે છે? આનું કારણ છે કે ગોલ્ડસ્ટાઇન ઇન્સ્ટિટ્યૂટમાં કોર્સની ટ્રેનિંગ પૂરી કરાવ્યા બાદ દરેક વિદ્યાર્થીને ઇન્ટર્નશિપ ફેસિલિટી મળે છે કે જ્યાં દરેક વિદ્યાર્થી માર્કેટમાં જેવા પ્રકારની ડિમાન્ડ છે તે પ્રકારે ટ્રેનિંગ લઈ શકે છે. અને આ ઇન્ટર્નશિપ કર્યા બાદ કોઈ પણ સ્ટુડન્ટ ફ્રેશર નથી રહેતા, એ એક અનુભવી ડિઝાઇનર બની જાય છે અને તેનો અનુભવ જેમ જેમ વધારે થતો જાય તેમ સેલેરી સ્કોપ પણ ખૂબ વધતો જતો હોય છે. અને જો તમે જ્વેલરી ડિઝાઇનર, જેકાર્ડ ડિઝાઇનર કે ડિજિટલ પ્રિન્ટ ડિઝાઇનર બનવા માટે આ ગોલ્ડસ્ટાઇન ઇન્સ્ટિટ્યૂટને ત્રણેય ફેક્ટરમાં ચેક કરવા માંગો છો તો મોસ્ટ વેલકમ, કે જેના માટે તમારે આવવું પડશે ધ ગેલેરિયા કોમ્પ્લેક્સ, લાડલી વુમેન્સ હોસ્પિટલની ઉપર, કિરણ ચોક. અને આ પ્રોસેસને તમારા ઘરે બેઠા સમજવા માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી દો.